મહત્વના અપડેટ પર નજર કરીએ, જ્યાં જાપાનમાં જોરદાર ભૂકંપ આવ્યો છે અને 7.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। જાપાનની આ ઘટના જ્યાં જોરદાર ભૂકંપ ફરીથી આવ્યો છે। અગાઉ પણ અનેક આંચકા આવી ચૂક્યા છે અને ફરીથી જાપાનની ધરા ધ્રુજી છે, જ્યાં 7.4ની તીવ્રતાનો આંચકો, ખૂબ જ ભયંકર આંચકો અત્યારે જાપાનમાં જોવા મળ્યો છે। જોરદાર ભૂકંપના આંચકાથી અફરાતફરી સર્જાઈ, અનેક જગ્યા પર નુકસાનની પણ અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે અને સાથે જ જાનમાલની નુકસાનીની શક્યતાઓ સેવાઈ રહી છે। 7.4ની તીવ્રતાનો આંચકો ખૂબ જ ભયંકર હતો અને સાથે ફરીથી જાપાનની ધરા છે તે ધ્રુજી છે અને અગાઉ પણ અનેકવાર જાપાન વિસ્તાર કે જ્યાં આગળ આવી રીતે ભૂકંપના આંચકા અનુભવાય છે, પરંતુ જે હાલ અત્યારે જે 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તેને લઈને સુનામીની ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે એના પરથી આ ભૂકંપના આ તીવ્રતાનો પણ અંદાજો આવી શકે છે, કેટલો ભયાનક આ ભૂકંપ હશે। 7.4ની આ ભૂકંપની તીવ્રતા નોંધાઈ અને સાથે જ હવે સુનામીની પણ ચેતવણી છે તે આપી દેવામાં આવી છે। એટલે કે જાપાનમાં સુનામી પણ થઈ શકે છે અને ફરીથી જાપાનની અંદર જ્યાં 7.4ની તીવ્રતાના આંચકાનો અનુભવ થતાની સાથે લોકોમાં ભય પણ ફેલાયો છે। અત્યારે જોરદાર ભૂકંપના આંચકાનો અનુભવ જાપાન સહિતના વિસ્તારોમાં થયો છે। જાપાનના અનેક વિસ્તારોની અંદર મોટા પાયે જાનમાલની પણ નુકસાનીની અત્યારે આશંકાઓ સેવાઈ રહી છે અને હવે ભૂકંપ બાદ કે જ્યાં આગળ સુનામી પણ આવી શકે છે તેવી ચેતવણી અત્યારે આપવામાં આવી રહી છે। તંત્ર દ્વારા તૈયારીઓ તેજ થઈ ચૂકી છે જાપાનના અને સાથે જ આ દ્રશ્યો પણ સામે આવ્યા, જે રીતે જાપાનમાં જોરદાર ભૂકંપ આવ્યો અને 7.4ની આ તીવ્રતાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે અગાઉ પણ જાપાનના વિસ્તારોની અંદર અનેકવાર ભૂકંપો આવી ચૂક્યા છે, પરંતુ આ ભૂકંપ પણ વધુ 7.4ની તીવ્રતાની સાથે જોરદાર આંચકાનો અનુભવ થયો છે અને હાલ આ ભૂકંપ બાદ અત્યારે સુનામીની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। એને કારણે તંત્ર દ્વારા ચેતવણી પણ આપી દેવામાં આવી છે। લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે। તો જાપાનથી આ મહત્વના સમાચાર કે જ્યાં 7.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે અને સાથે જ અત્યારે આ સુનામીને લઈને પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે સુનામી પણ થઈ શકે છે અને સાથે જ અત્યારે તમામ એ વ્યવસ્થાઓ છે તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી છે। આ સીધા દ્રશ્યો જાપાનના જે સામે આવી રહ્યા છે, જ્યાં જાપાનથી જે દ્રશ્યો સામે આવ્યા અને જ્યાં જે ભૂકંપ છે જે અનુભવો થયા હતા લોકોને, હાલ આ દ્રશ્યો સામે આવ્યા બાદ પણ લોકોમાં અત્યારે ભય છે જાપાનના લોકોમાં કે ક્યાં ફરીથી આફ્ટર શોક્સ આવશે કે કેમ, તેને લઈને પણ અત્યારે જે અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ અત્યારના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં જોરદાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો, 7.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે અને હવે આ ભૂકંપ બાદ ક્યાંક સુનામીની પણ ચેતવણી છે તે જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે સુનામીનું સંકટ પણ અત્યારે જાપાન પર મંડરાઈ રહ્યું છે।